નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનના પાઠ 9 અને 10નું સ્ટડી મટીરિયલ જોવા જઈ રહ્યા છે, જે આ ભાગ 4 છે। અગાઉના વિડીયોમાં આપણે ભાગ 1, 2, 3 સારી રીતે જોઈ ગયા। જો તમારે જોવાનું બાકી હોય તો જયનિશાના યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। આ સ્ટડી મટીરિયલ જે જવાબ સાથેનું છે તે તમારે આવનારી જે બોર્ડની એક્ઝામ છે તેમાં સારું ઉપયોગી નીવડશે। તો આપણે અહીંયા શરૂ કરીએ પ્રકરણ 9, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન। અહીંયા વિભાગ એમાં પહેલાં જોડકા જોડો છે, જે અ અને બનો યોગ્ય રીતે જોડવાના છે। પહેલું છે હિમદીપડો, તેની સાથે આવશે ડી, હિમાલયની 3000 મીટરની ઊંચાઈએ। નંબર 2 છે લાલ પાંડા, જેમાં સાચો જવાબ આવશે બી, શીતવનો। નંબર 3 કેવલાદેવ, જેમાં સાચો જવાબ આવશે ઈ, રાજસ્થાન। નંબર 4 નળ સરોવર, સાચો જવાબ આવશે એ, ગુજરાત। આગળના નંબર 2 જોડકા જોઈએ આપણે, અ અને બ સામે જોડીશું આપણે કે પહેલું છે બિલાડી કુળનું પ્રાણી, સાચો જવાબ આવશે સી, દીપડો। નંબર 2 અભયારણ્ય, આપણો સાચો જવાબ આવશે ડી, ચંદ્રપ્રભા। 3 રાષ્ટ્રીય ઉદ્યાન, આપણો સાચો જવાબ આવશે કાઝીરંગા। નંબર 4 જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો સાચો જવાબ આવશે 4માં એ, કચ્છનું રણ। તો હવે આગળ આપણે જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું છે એમાં કે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે કરવામાં આવે છે, ખોટું। નંબર 2 નિર્વનીયકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, ખરું। નંબર 3 નિર્વનીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે, ખરું। નંબર 4 ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે, ખરું। નંબર 5 ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે, ખરું। નંબર 6 એકશીંગી ભારતીય ગેંડો માંસાહારી જીવ છે, ખોટું। નંબર 7 અભયારણ્યમાં માનવીય પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, ખોટું। નંબર 8 ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 531 અભયારણ્યો છે, ખરું। નંબર 9 ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 12 છે, ખોટું। નંબર 10 ભારતમાં પશુ પક્ષીઓની કુલ 81,251 જેટલી પ્રજાતિઓ છે, ખરું। નંબર 11 ગંગેઈ ડોલ્ફિન ખારા પાણીની પ્રજાતિ છે, ખોટું। આગળ જોઈએ પ્રશ્નોના, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। જેમાં પ્રશ્ન 1 છે ગત સદીની શરૂઆતમાં ગુજરાતના દાંતા, અંબાજી અને ઈડરના જંગલોમાં કયું પ્રાણી જોવા મળતું હતું? તો તેનો જવાબ છે વાઘ। નંબર 2 ચિલોત્રા મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળતા હતા? જવાબ અરુણાચલ પ્રદેશ। નંબર 3 કોર્બેટ શું છે? ઉત્તર રાષ્ટ્રીય ઉદ્યાન। નંબર 4 ભારતના કયા રાજ્યમાં એકશીંગી ગેંડો જોવા મળે છે? જવાબ અસમ। પ્રશ્ન 5 ગુજરાતમાં કયા વિસ્તારને ઈસવીસન 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે? તો ઉત્તર કચ્છના રણને। નંબર 6 અભયારણ્યની રચના કોણ કરે છે? તો જવાબ રાજ્ય સરકાર। પ્રશ્ન 7 સુંદરવન શું છે? ઉત્તર જૈવ આરક્ષિત ક્ષેત્ર। પ્રશ્ન 8 સમુદ્રી કાચબાઓ કયા રાજ્યોના દરિયા કિનારે ઈંડા મૂકવા આવે છે? તો ઉત્તર ઓડિશા અને ગુજરાત। પ્રશ્ન 9 વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કયું છે? ઉત્તર 12મું। પ્રશ્ન 10 કઈ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે? તો ઉત્તર રાઇનો વિઝન। હવે આગળ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જેમાં પ્રશ્ન 1 છે કુદરતી વનસ્પતિને ખાલી જગ્યા વનસ્પતિ કહે છે? તો ઉત્તર આવશે અક્ષત। નંબર 2
કુદરતનો સફાઈ કામદાર ખાલી જગ્યા છે. તો કૌંસમાં 3 વિકલ્પો આપેલા છે, જેમાં આપણો સાચો જવાબ આવશે ગીધ. આગળ નંબર 3, ખાલી જગ્યા જંગલ વિસ્તારમાં વૃક્ષ છેદન અને પશુચરાણ પર કોઈ પ્રતિબંધ નથી. તો ઉત્તર અવર્ગીકૃત. નંબર 4, ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી નદીઓમાં ખાલી જગ્યા પ્રાણી લુપ્ત થવાના આરે છે. તો ઉત્તર આવશે જળબિલાડી. હવે આગળ છે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો પહેલું છે અહીંયા, ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? તો ઉત્તર આવશે સી, વાઘ. નંબર 2, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો. તો સાચો ઉત્તર આવશે સી, સામુદાયિક. નંબર 3, વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો ઉત્તર આવશે ડી, 15 લાખ. નંબર 4, નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે? તો ઉત્તર આવશે સી, કાર્બન ડાયોક્સાઇડ. નંબર 5, કયા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે? તો ઉત્તર આવશે એ, અનામત. હવે આપણે વિભાગ બી જોઈશું કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ છે. જેમાં પ્રશ્ન 1 છે, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો ઉત્તર લખશું રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર છે. તેમાં 1 થી વધુ પરિસ્થિતિક તંત્ર સામેલ હોય છે તથા પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે રાષ્ટ્રીય ઉદ્યાન છે. આગળનો પ્રશ્ન 2 છે કે નિર્વનીકરણની અસરો જણાવો અથવા તો જંગલ વિનાશની અસરો જણાવો. ઉત્તર લખશું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધે છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. વરસાદનું પ્રમાણ ઘટે છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થાય છે. વન્યજીવો નિરાશ્રિત બન્યા છે. વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. આગળ જોઈએ પ્રશ્ન 3 છે, અભયારણ્ય એટલે શું? ઉત્તર જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, ઇત્તુર, નાગરમ વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. આગળ છે પ્રશ્ન 4, જૈવ આરક્ષિત એટલે શું? તો ઉત્તર આ એક વન્યજીવ સંરક્ષણ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે થાય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. આ ક્ષેત્રમાં તમામ માનવ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો મુખ્ય હેતુ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હોય છે. આ ક્ષેત્રમાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણની ખાસ સવલતો ઊભી કરાઈ છે. દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરેનો સમાવેશ થાય છે. આગળ પ્રશ્ન 5, વાઘ પરિયોજના વિશે માહિતી આપો. ઉત્તર અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશના કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે. તો ભારત સરકારે વાઘની પ્રજાતિ બચાવવાના ઉદ્દેશથી ઈસવીસન 1971માં વાઘ પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા
અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. આ યોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. પ્રશ્ન 6 છે, હાથી પરિયોજના વિશે માહિતી આપો. ઉત્તર: હાથી પરિયોજના ઈસવીસન 1992માં શરૂ કરવામાં આવી. આ યોજના હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવા માટે છે. તેમના કુદરતી નિવાસસ્થાનોના સંરક્ષણ હેતુસર આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. તેમના સ્થળાંતરના માર્ગોના સંરક્ષણના હેતુસર આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. આગળ છે પ્રશ્ન 7. લુપ્ત થતા વન્યજીવન વિશે અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. વિધાન સમજાવો. તો આજે અસંખ્ય જીવો વિનાશના આરે ઉભેલા છે. ગઈ સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના જંગલમાં વાઘ જોવા મળે છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો છે. ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યાઓમાં જોવા મળતા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. બતક, સારસ, ઘુવડ, ગીધ પક્ષીઓ ભયના આરે ઉભેલા છે. તો ઉપરોક્ત બાબતો પરથી જણાઈ આવે છે કે લુપ્ત થતા વન્યજીવન અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. આગળનો પ્રશ્ન 8 છે, વન્યજીવ સંરક્ષણ માટેની પરિયોજનાના માત્ર નામ જણાવો. તો વન્યજીવ સંરક્ષણ માટેની પરિયોજનાના નામ નીચે મુજબ છે. વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના, કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના અને ગંગે ડોલ્ફિન પરિયોજના. આગળ જોઈએ વિભાગ સી છે કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. જેમાં પ્રશ્ન 1 જોઈએ, લુપ્ત થતા વન્યજીવો વિશે નોંધ લખો. તો ઉત્તર: જે પ્રાણી જાતિના છેલ્લા જીવનના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રમાં જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જિલ્લાઓમાં વાઘ હતા. આજે ગુજરાતમાં જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં મોટી સંખ્યાઓમાં જોવા મળતા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઉભેલા જીવો છે. સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. ગુજરાતમાં તાપી, મહી, નર્મદા, સાબરમતી નદીઓમાં જળબિલાડી લગભગ લુપ્ત થઈ ગઈ છે. આગળનો છે પ્રશ્ન 2. વન્યજીવોના વિનાશના કારણો જણાવો. તો ઉત્તર લખશું. જંગલોની ઘાસભૂમિ અને જળ પ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્યજીવોના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે. જંગલોનો વિનાશ થતાં વન્યજીવો સંખ્યામાં ઘટાડો થયો છે. શિકારીઓ વાળ, ખાલ, દાંત, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલચ, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડકો અને હવાઈ મથકોના નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ,
ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. જંગલોમાં લાગતી આગ વન્યજીવોના વિનાશ માટે જવાબદાર છે. માનવી સાથેની અથડામણોમાં વન્યજીવો પોતાનો જીવ ગુમાવે છે. આગળ જોઈએ, આપણો વિભાગ ડી આવે છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો અને પ્રત્યેકના 4 ગુણ છે. જેમાં પ્રશ્ન 1 જોઈએ, વન સંરક્ષણના ઉપાયો વર્ણવો અથવા તો જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. તો ઉત્તર આપણે અહીંયા લખીશું કે વન સંરક્ષણના ઉપાય નીચે મુજબ છે. બળતણ માટે લાકડાને બદલે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ વગેરેનો ઉપયોગ કરવા, લોકોને પ્રોત્સાહિત કરવા. બળતણ માટે લાકડાને બદલે અન્ય સામગ્રી અંગે સંશોધનો હાથ ધરવા. જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના છેદન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને વનીકરણ કરાવતી ફરજ પાડવી. ઇકો ટુરિઝમના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવો. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા. વન સંશોધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો ઝડપી વિકાસ થશે. દાવાનળમાં જંગલ નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગતા તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું. પાલતુ પશુઓના ચારણ માટે અલગ વિસ્તારો નક્કી કરવા. જંગલ ક્ષેત્રોમાં આવેલ ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમો જેવી પ્રવૃત્તિઓમાં હજારો યાત્રિકો જમા થાય છે. તો એ સમય દરમિયાન જંગલમાં થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે. આગળ પ્રશ્ન 2, જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો. તો ઉત્તર વહીવટી હેતુસર જંગલોના પ્રકારો. તો વહીવટી હેતુસર જંગલોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1 અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. તો અનામત જંગલો જોઈએ કે જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત રાખવામાં આવ્યા હોય તેને આરક્ષિત જંગલો કહે છે. આ જંગલોમાં વૃક્ષો કાપવાની, ખેતી કરવાની કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. તે ભારતના જંગલોનો કુલ વિસ્તારના 54.4% રોકે છે. હવે આગળ જોઈએ નવો મુદ્દો, સંરક્ષિત જંગલો. કે આ જંગલોમાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. આગળ જોઈએ આપણે અવર્ગીકૃત જંગલો. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ થયું નથી. આ પ્રકારના જંગલોમાં વૃક્ષો કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. આગળ માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. તો પહેલું જોઈએ રાજ્ય માલિકીનું જંગલ. કે આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. આગળ સામુદાયિક જંગલ. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત વગેરેનું નિયંત્રણ લે છે. ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલ વિશેષ જોવા મળે છે. આ પ્રકારના ઘણા ખરા જંગલ વિકસત અવસ્થામાં કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે.
આગળ પ્રકરણ 10 છે ભારત કૃષિ. પ્રકરણ 10 જોઈએ હવે ભારત કૃષિ, જેમાં વિભાગ એ છે કે જોડકા જોડો અ અને બ માં. નંબર 1 માં છે ગોલ્ડન ફાઇબર, તો 1 સામે આવશે જવાબ ડી શણ. નંબર 2 સફેદ સોનું, તો 2 માં આવશે ઈ રૂ. નંબર 3 સોનેરી પાનનો મુલક, તો એફ ચરોતર. નંબર 4 ઘઉંનો કોઠાર, તો આવશે સી પંજાબ. નંબર 5 શ્રમજીવીઓનું ધાન્ય, તો સાચો જવાબ આવશે એ બાજરી. હવે આગળ નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલું છે કે કર્ણાટકનો ખાલી જગ્યા પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે, તો સાચો જવાબ આવશે કુર્ગ. નંબર 2 ચોમાસામાં લેવામાં આવતા પાકને ખાલી જગ્યા પાક કહેવાય છે, તો આપણો જવાબ આવશે ખરીફ પાક. નંબર 3 કપાસના પાકને ખાલી જગ્યાથી નુકસાન થાય છે, તો આપણો જવાબ આવશે હિમ. નંબર 4 કઠોળના વાવેતરથી જમીનમાં ખાલી જગ્યા વાયુનું પુનઃસ્થાપન થાય છે, તો ઉત્તર આવશે નાઇટ્રોજન. નંબર 5 જમીનમાં સંગ્રહાયેલો ભેજ ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને ખાલી જગ્યા ખેતી કહે છે, તો આપણો જવાબ આવશે સૂકી. નંબર 6 જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ખાલી જગ્યા રાજ્ય પ્રથમ સ્થાને છે, તો આપણો જવાબ છે સાચો 6 ગુજરાત. નંબર 7 ગુજરાતમાં મગમઠનું ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં વધુ થાય છે, તો જવાબ છે કચ્છ. નંબર 8 કૃષિ ભારતના ખાલી જગ્યા ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે, તો આપણો જવાબ આવશે 60. આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1 કોકો પેય પદાર્થ છે, ખરું. નંબર 2 ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે, ખરું. નંબર 3 આદ્ર ખેતીમાં વર્ષમાં એક જ પાક લેવાય છે, ખોટું. નંબર 4 વિશ્વમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે, ખરું. નંબર 5 સજીવ ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ થાય છે, ખોટું. હવે આગળનો છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો, જેમાં પ્રશ્ન 1 છે ઘઉંના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો હોવા જરૂરી છે, તો ઉત્તર લખીશું કે ઘઉંના પાક માટે ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન 15 સેલ્સિયસથી 25 સેલ્સિયસ જેટલું તાપમાન, શીતળ તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ કે સિંચાઈ જરૂરી છે. પ્રશ્ન 2 શેરડીમાંથી શું શું બને છે, ઉત્તર શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. પ્રશ્ન 3 ભારતમાં સફરજન કયા કયા રાજ્યોમાં થાય છે, ઉત્તર ભારતમાં સફરજન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થાય છે. પ્રશ્ન 4 ગુજરાતમાં કયા કયા સ્થળે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવેલી છે, તો ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. આગળ પ્રશ્ન 5 GROFEDનું પૂરું નામ આપો, તો ઉત્તર GROFEDનું પૂરું નામ ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ છે. હવે આગળ છે નીચેના પ્રશ્નો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો અહીંયા પહેલું છે ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી કરવામાં આવે છે, તો આપણો ઉત્તર આવશે સી સૂકી ખેતી. નંબર 2 કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે, તો આપણો સાચો જવાબ આવશે બી સઘન ખેતી. નંબર 3 નીચેનો પૈકી કયો રોકડિયો પાક છે, તો ઉત્તર આવશે બી બરાબર કપાસ. નંબર 4 નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક
છે, તો આપણો સાચો જવાબ આવશે સી ચણા. નંબર 5, ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો એ પાટણ. નંબર 6, નીચેનામાંથી કયો પાક બાગાયતી પાક નથી? તો આપણો સાચો જવાબ આવશે ડી શણ. નંબર 7, કઈ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ આવશે સી મિશ્ર ખેતી. નંબર 8, બધા તેલીબિયાંમાં તેલનું સૌથી વધુ પ્રમાણ કયા પાકમાં હોય છે? તો આપણો સાચો જવાબ આવશે ડી તલમાં. આગળ નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો. દરેકના 2 ગુણ છે. તો પ્રશ્ન 1 છે, જીવન નિર્વાહ ખેતી પર નોંધ લખો. તો ઉત્તર, જે ખેતીમાંથી મળતું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જતું હોય તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે ખેતરોના કદ નાના અને છૂટાછવાયા છે તથા સિંચાઈની સગવડ ઓછી છે. ગરીબીના કારણે તેમને આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી. તેઓ મોટે ભાગે અનાજનું ઉત્પાદન કરે છે જે તેમના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. ભારતની ખેતી આજે મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. આગળ પ્રશ્ન 2 જોઈએ. ઘઉં અનાજનો રાજા ગણાય છે, કારણ આપો. ઘઉં દુનિયાનો સૌથી વધુ મહત્વનો ખોરાકી પાક છે. ઘઉંમાં બીજા કોઈ પણ અનાજ કરતાં વધારે પોષક તત્વો હોય છે. ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજ તત્વો પણ હોય છે. તેમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ, કેક, મેકરોની શીરો, લાપસી, લાડુ, સુખડી વગેરે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાંથી કોઈને કોઈ વાનગી વિશ્વના કરોડો લોકોના રોજિંદા ખોરાકમાં વપરાય છે. આથી ઘઉં અનાજનો રાજા ગણાય છે. આગળ પ્રશ્ન 3, ચાનો પાક પહાડી ઢોળાવ પર ઉગાડવામાં આવે છે, કારણ આપો. તો ચાના પાક માટે આશરે 200 સેમી જેટલો વરસાદ, 20 સેલ્સિયસથી 30 સેલ્સિયસ તાપમાન તથા સહેલાઈથી પાણી વહી જાય તેવી પહાડી ઢોળાવવાળી અને લો તત્વવાળી જમીન જરૂરી છે. લાંબી વર્ષા ઋતુ અને આંતરે ઝાપટા રૂપે પડતો વરસાદ ચાને વધારે માફક આવે છે. ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે. તેથી જ્યાં પાણી સહેલાઈથી વહી જાય એવા અને ચાના છોડને અનુકૂળ આબોહવા ધરાવતા પહાડી ઢોળાવ પર ચાનો પાક ઉગાડવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન 4, પંજાબને ઘઉંના કોઠાર કહેવામાં આવે છે, કારણ આપો. તો ઉત્તર, ઘઉંના પાકને ફળદ્રુપ ગોરાડુ જમીન, વાવણી વખતે 10થી 15 સેલ્સિયસ જેટલું તાપમાન અને લણણી વખતે 20 સેલ્સિયસથી 25 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેમી વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં સિંચાઈની મદદથી ઘઉંનો પાક લેવામાં આવે છે. પંજાબમાં નદીઓના કાંઠની ફળદ્રુપ જમીન અને નહેરોની સિંચાઈની સારી સગવડો છે. તેમજ શિયાળામાં શીતળ આબોહવા અને થોડો વરસાદ પણ મળી રહે છે. વળી પંજાબમાં હરિયાળી ક્રાંતિની પદ્ધતિથી ઘઉંની ખેતી થવા લાગી હોવાથી ઘઉંનું ઉત્પાદન વધુ થાય છે. આથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ વિભાગ સી કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પ્રત્યેકના 3 ગુણ છે. પ્રશ્ન 1 છે, ભારતમાં થતી કૃષિના પ્રકારો જણાવો અને બાગાયતી ખેતી વિશે નોંધ લખો. તો ઉત્તર લખશું. પહેલા કૃષિના પ્રકાર કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર એટલે કે ભીની ખેતી. નંબર 4, સ્થળાંતરિત ખેતી. નંબર 5, બાગાયતી ખેતી. નંબર 6, સઘન ખેતી. તો હવે આપણને બાગાયતી ખેતી વિશે આપણે નોંધ લખવાની છે. તો લખશું ચા, કોફી, રબર, કોકો, નાળિયેરી અને ફળફળાદી જેવા લાંબા સમય સુધી આવક આપતા પાકોને ખેતરમાં જ વાડી કે બગીચા બનાવીને ઉછેરવામાં આવે છે, જેને બાગાયતી ખેતી કહે છે.
આ પ્રકારની ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેના માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્ર ઓજારો, ખાતરો, સિંચાઈ, સંગ્રહ, વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે. અહીં ચા, કોફી, રબર, કોકો, સિંકોના, નાળિયેરી ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, ચીકુ, દ્રાક્ષ, લીંબુ, બોર, દાડમ, ખારેક વગેરે ફળોની ખેતી પણ કરવામાં આવે છે. આગળનો જોઈએ પ્રશ્ન નંબર 2 છે, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. તો જવાબ, ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસની પ્રક્રિયા સરળ બની છે. તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચા, તલ વગેરે ચીનના બજારોમાં વેચાય છે. તો આગળ જોઈએ, અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વેચાવા લાગ્યા છે. ખેત પેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સાથે હરીફાઈમાં ઉતરવું પડે છે. તેથી આપણા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા સુધરી છે. આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી રહેશે. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે, પણ એ બિયારણના કારણે કપાસ અને મકાઈના ઉત્પાદનોમાં વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધાનો સામનો કરવા માટે ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી ખેત પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. હવે આગળનો પ્રશ્ન નંબર 3 જોઈએ. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ઉત્તર લખીશું. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન નીચે પ્રમાણે છે. કૃષિ ભારતના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. તે રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે. તે દેશનું કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. તે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિ પેદાશોની નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ કમાવી આપે છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ-ગોળ, કાગળ, ખાદ્ય તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે અને કૃષિની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. હવે આપણે આગળ જોઈશું વિભાગ ડીમાં નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પ્રત્યેકના 4 ગુણ છે. તો પહેલો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. ઉત્તર, ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તનો ટેકનિકલ સુધારા ગણાય છે. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં કોસ, રેન વગેરેનો ઉપયોગ કરતો હતો. તેની જગ્યાએ હવે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ વગેરેનો ઉપયોગ કરતો થયો છે. ઓછા પાણીને વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈનો ઉપયોગ કરતો થયો છે. આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજની સંરક્ષણ જાતોનો ઉપયોગ કરવા લાગ્યો છે. ખેડૂતો વધારે ઉત્પાદન મેળવવા છાણિયા ખાતરના સાથે સાથે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે. ખેડૂત તેના પાકને કીટકો અને રોગોથી બચાવવા કીટકનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયોકન્ટ્રોલનો ઉપયોગ કરે છે. ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS ટોલ ફ્રી નંબર 1800 સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ખેડૂત અને એગ્રીમાર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે, જેમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.
આગળ કૃષિ ક્ષેત્રે થતા સંશોધનો અને નવી ટેકનોલોજીની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા દરેક ગામમાં ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે. દેશમાં કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધનો કરવા માટે દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ICAR અને DARE નામની સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. સરકાર ખેડૂતોને સબસિડી અને ઓછા વ્યાજ દરે લોન આપે છે. આગળનો પ્રશ્ન 2 જોઈએ. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે નીચે મુજબના સંસ્થાગત સુધારાઓ કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું થતું શોષણ અટકાવ્યું છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. ખેડે તેની જમીન જેવા ગણોત ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમો હેઠળ નાના કદના ખેતરોને એકત્રિત કરવામાં આવ્યા છે. કૃષિ ધિરાણ યોજના દ્વારા, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણ માટે ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. સરકારી તેમજ સહકારી સ્થળે ગોદામો, પરિવહન અને સંદેશાવ્યવહારની સગવડો વધારવામાં આવે છે. આગળ જોઈએ. સરકાર કૃષિ મેળાઓ યોજીને ખેડૂતોને ખેત પેદાશોને પ્રોત્સાહન આપે છે તથા નવી ટેકનોલોજીથી ખેડૂતોને માહિતગાર કરે છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય સહકારી કૃષિ વિપણનની સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે ખેત પેદાશો ખરીદે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આની સાથે ભાગ 4 સમાપ્ત થાય છે. આગળના ભાગો હું આવી રીતે લઈને આવીશ જે તમે જોતા રહેજો. ધન્યવાદ.